જે ખેતરમાં દોણા થાય છે પેલા પંખીડા ચરી ચરી જાય છે, તાલી પાડવાથી ઉડી જાય છે. દેહ રૂપી ખેતર તમે જાણજો. આ દેહ જેમ છે એમ આ પેલું જેમ વીઘું બહાર જે એક વીઘું આપણી જમીન હોય એવું પણ આ એક વીઘું જમીન છે. વિઠ્ઠલ મહારાજ આ હાથ બારની નકલ છે. તમારી વીઘું જમીન હોય એમાં કોકનું નામમાં લખાવવું હોય, વારસાઈ કરાવી હોય એટલે 6 હક પત્રમાં એની એન્ટ્રી પડે. પહેલા 100 માં પડે, 6 હક નંબરમાં એન્ટ્રી પડે. 5 તત્વનું બનેલું આ શરીર એમાં પાછી 6ઠી એક એન્ટ્રી પાડવાની. આ 6 નંબરની નકલ. વિઠ્ઠલમાં હા એમાંય પાછું એક 7 12 એ રહેલું છે પાછું. એટલે એનું નામ આલ્યું 7 12. પછી પાછું એમાં એક નકલ આવે છે 8 અની નકલ. 8 અની નકલ જોઈ તમે? આ શરીર એ 8 ભાગનું બનેલું છે. 8 ભાગ. એમાં 4 ભાગ માતાના અને 4 ભાગ પિતાના. પોચો જે ભાગ છે ને એ બધો માતાનો અને કઠણ જે ભાગ છે એ પિતાનો. 4 4 દુ 8, 8 નો 8 8 છે. અને ઓના ઉપરથી 6 પત્ર 7 12 ને 8 ની નકલ ઓના ઉપરથી જ પાડેલી છે પેલીમાં. હવે જેમ પેલામાં વારસાયો કરાવવા એન્ટ્રીઓ પડાવવી પડે છે એમ અમે પાછી એક એન્ટ્રી પડાવવાની આવે 6ઠી દાડે. હા જન્મ્યું તરત માં ડાયલો જન્મ્યો નહીં કેતું કોઈ કે છે નામકરણ કરવું પડે. હા અને ફોઈને બોલાવવા પડે. ફોઈ આવે આવડ વાવડ પીપળ પોન ફોઈએ પાડ્યું રમતું ન એ પછી રમતો મેલે ને. ખરું કે નહીં? હા જેવું બહાર છે એવું અંદર છે. જેવું પિંડમાં છે એવું બ્રહ્માંડમાં છે. અને જેવું બ્રહ્માંડમાં છે એવું પિંડમાં છે. એટલે પોચો ભાગ જે છે એ માતાનો છે. કઠણ ભાગ છે એ પિતાનો છે. 4 ભાગ માતાના અનિમય છે અને 4 ભાગ પિતાના. 4 4 4 દુ 8 8 અને આ નકલ છે. હા ચો ખોરીએ છીએ આપણે, બહાર ખોરીએ છીએ. પણ ધ્યાન રાખજો એ જમીનની અંદર જેટલો નામ ચઢાવવા હોય ને મહારાજ તો એની નકલ લાવવી પડે. શું લાવવું પડે? આ મૂકી છે એમની નકલ છે. અસલ છે એની નકલ છે. આ આટલું કરીને બેહી ના રહેતા, હજુ નકલમાં છે. હે ઘણા ખરા 80 વર્ષથી આટલે આઘા ખસ્યા જ નહીં. હજુ નકલમાં આગળ ખસ્યા જ નહીં. આ નકલ છે. એમનો ફોટો છે ને એટલે નકલ કહેવાય, અસલ નથી. અસલ તો એ ફોટા વાળા જે છે એમને આપણે બોલાવવા પડે તારે અસલ થાય. અને એ અગરબત્તી નારી છે. આગુરાક એમ કરે ને આ ઠેક અડાડી દઈએ આપણે. અસલ ને બોલાવો ચેદાર મોડવા બોધવા પડે. અસલ ને બોલાવો ચેદાર પાથેણા પથરવા પડે. જેટલા બધા સાજ સજવા પડે તાર સમજવું કે અસલ આવ્યું. અને આ બધું નકલ આવે ને તો કોઈ સાજ સજવાના આવતા નથી મહારાજ. તો કોઈ આમંત્રણે આલવું પડતું નહીં હોતું. એ તો હોય જ તે. હા પણ એની મય નામ કોઈનો ઉમેરવા હોય કાઢવા હોય તો મામલતદારની પાસે આપણે એની નકલ લઈ જવી પડે. શું લઈ જવું પડે? નકલ. તો નકલમાં બધા ફેરફાર થાય. ફેરફાર શામાં થાય છે?
નકલમાં થાય છે. હારે એને ખેડવું હોય મય કશું વાવવું હોય તો નકલમાં વવાય. નાના નકલમાં પાણી વરાય, નાના નકલમાં ટ્રેક્ટર જોડાય, નાના નકલમાં વાવણિયા મેલાય, કશું એમાં થાય? નકલમાં કશું ના થાય, અસલમાં કરવું પડે. અને અસલ એ નકલ લઈ અને આપણને ખબર ના હોય કદાચ કે આપણું અસલ કઈ પડ્યું છે, તો એ નકલ લઈ અને ગ્રામ પંચાયતમાં જવાનું અને તલાટીને કહેવાનું કે અમારે શેમાડાનો નકશો લાવો. એટલે નકશો બતાવે, નકશાની મહી પાછું આપણું હોય એટલે પણ નકશાને ઝાલી ના બેહી રહેતા. એ નકશામાં લખેલું હોય ઉત્તર કોરા ઓમનું, પૂર્વ ઓમનું, પશ્ચિમ ઓમનું, ફલાણાનું ઓમનું, આવું બધું એની માં શેમાડો બતાવેલો હોય. 128 ઉપર, 129 ઓમ, 127 ઓમ, એની વચ્ચે તમને ગાલ્યા હોય પાછા. ત્યાં જઈ અને પછી ઓના બધા ખેલ થાય. થાય કે ના થાય? હા, એટલે અસલમાં પાણી વરાય, નકલમાં પાણી વારતા નહીં. અને તો પાવડા મેર આવતા. હા, એટલે એવું જે છે લગભગ ઘણા ખરા 80 વર્ષથી ફોટા મૂકીને અગરબત્તીઓ દીવા બધું કરે રાખે છે, પણ એમને સાક્ષાત આપણે એક દિવસ ઘેર બોલાવવા પડે. મહેરબાની કરીને અગરબત્તી હરગાવતા નહીં. એ અગરબત્તીનો ધુમાડો કેમિકલ વાળો અમારા બોલવામાં જાય, ઘરો બેહાડે. અને ધન રાખજો, અગરબત્તી ને ભગવાન ને બહુ ઓછું લાગે વર્ગે. અગરબત્તી તો અશુદ્ધ વાતાવરણ હોય અને શુદ્ધ કરવા માટે આ મેલેલી હોય છે. હા, એને થોડું સમજવા જેવું છે, એટલે છૂટી ના જતા પાછા. ઘણા ખરા ઊંચા મેની લાવજે કે છે, કરતા રહેજો પાછા. આપણે ના નહીં પાછું હો, પણ અત્યારે થોડુંક ધમપી રાખજો. પછી તો આપણે છે જ 12 મહિના જે થાય, પણ જીવનમાં એક દાડો તો જે થાય, એક દાડો પકવી લો પછી 12 મહિના ખાઓ. શું કેવું? હા, એટલે જે નકલ અને અસલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય. અસલ અને નકલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય. હા, એ જમીનનો જ્યારે આપણે દસ્તાવેજ કરવો હોય, એ જમીનનો આપણા નામે છે ને બીજાના નામે કરવું હોય તો ખાલી નકલ જ લઈને મામલતદારમાં જઈએ એટલે બધું થઈ જાય. મારા નામેથી બીજાના નામે થઈ જાય. અહીંયા અસલ લઈ જવાનું આવતું નથી. અસલ તો અસલની જગ્યાએ રહેશે. સ્થાવર જંગમ અહીં આઘું પાછું સહેજ જે થતું નથી. હા, કોક દબાણ કરી જાય મહારાજ, અને દબાણ જ કર્યા છે લોકોએ. હા, અને એ દબાણ કર્યા છે એટલે આપણે એને મપાવવી પડે, ભરાવી પડે. એ પેલા એમને માપવા વાળા, માપણી વાળાને બોલાવવા પડે. કોને બોલાવવાના? માપણી વાળા. તો આજે માપણી વાળા આયા છે. કોણે કોણે દબાણ કર્યું છે આજે ખબર પડી જશે. એની જે થાય તમારી મિલકતમાં કોણે કોણે દબાણ કર્યું છે એ આજે ખબર પડી જવા કે ના પડે. હા, કોણે કોણે દબાણ કર્યું છે? અનિમય, આશા, તૃષ્ણા, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આ બધાએ આપણી મિલકતમાં દબાણ કર્યા છે. શું કર્યા છે? હા, વેવાએ દબાણ કર્યું છે મહારાજ. શું સમજો તમે? હારાએ, બનેવીએ, બધાએ, આડોશી પાડોશીએ બધાએ આમાં દબાણ કર્યું છે મહારાજ. તમે ઓછા ના સમજતા વેવાઈને, એ દબાણ કરીને ગયા છે. હા, મારા બેટા એમની કોરા થોરિયા ના ઘાલ્યા ને આપણા કોરા ઘાલતા જ ગયા. અને આ ઘાલવા વાળો સહેજે જો આ બાજુ ના ઘાલે ને તો એને પેટ ચડે. સહેજે થોર્યો આ બાજુ ઘાલે 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 ને ઘાલ. જો તમે ધોન ના રાખ્યો તો આ વખત ઇંચ, બીજી વખત 2 ઇંચ. હા, અને એક દાડે એવો દાડો આવશે ને 6 ઇંચ તમારી કોરા આવી જશે. હા, 6 ઇંચ એટલે મહારાજ શું તમે સમજો? હા, 50 વર્ષના વાંબા હોત અડધા અહીંયા જતા રહે. 6 ઇંચ એટલે જતા રે ના જતા રે. છોડું ખાલી અમની કોરા હોય ને વાંબા છોડું તોય મારા બેટા ભાગમાં ગયો.
અને માગે છે આ બધા કામ ક્રોધ લોભ મોહ માયા આશા તૃષ્ણા બધાય આપણી મિલકતમાં દબાણ કર્યું છે. ખરેખર એમનો હક નથી. વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે કેમ? આ વિષય વ્યસન ને એમણે આપણી મિલકતમાં દબાણ કર્યું નહીં કર્યું? કર્યું જ છે. હા,